સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયબર ગઠિયાઓ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે। કર્ણાટકના કોલારમાં એક 60 વર્ષીય વૃદ્ધાને સીબીઆઈ અધિકારી હોવાનું નાટક કરી ડિજિટલ એરેસ્ટ કરી ₹1.34 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે અમરોલીના ન્યૂ કોસાડ રોડ વિસ્તારમાંથી જિગ્નેશ ઉર્ફે જીગો ધીરજલાલ વઘાડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ ભોગ બનનાર વૃદ્ધાને એક અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી કોલ આવ્યો હતો। કોલ કરનારે પોતાને ટ્રાઈના અધિકારી તરીકે ઓળખાવી વૃદ્ધાના ફોન નંબર ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાવી ડરાવ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ ફેક પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવું સેટઅપ બનાવી વિડીયો કોલ કર્યો હતો, જેમાં એક વ્યક્તિએ દિલ્હી પોલીસ અને બીજાએ સીબીઆઈ અધિકારી તરીકે વાત કરી હતી। આરોપીઓએ વૃદ્ધા ઉપર મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના ખોટા આક્ષેપો લગાવી તેમને ડરાવી ધમકાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। આરોપીઓએ આરબીઆઈ દ્વારા બેંક ખાતાની ચકાસણી કરવાના બહાને વૃદ્ધાને વિશ્વાસમાં લીધા હતા અને 2 દિવસમાં પૈસા પરત કરી દેવાની ખાતરી આપી હતી। આ રીતે દબાણમાં લાવી આરોપીઓએ વૃદ્ધાના અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1.34 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા। પોલીસે આરોપી જિગ્નેશ વઘાડિયાની ધરપકડ કરી તેને કર્ણાટક સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। તો આ મામલે આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે।